અમે કોના માટે લડીએ છીએ? કેટલી બધી એફઆઈઆર, મારી ઉપર તો વોરંટ કાઢ્યું ચાલુ ચૂંટણીએ. 2020ના કેસનું વોરંટ 2026માં આવ્યું. તમે વિચાર, ભલે કાઢ્યું કાંઈ વાંધો નહીં, ભગવાન એને 100 વર્ષ નો કરે અમારી સરકાર જોવા હાટું. મરવા નથી દેવાના એકેય, બધા જીવતા રહે તો જોવે ને કે ગોપાલભાઈની સરકાર કેવી હાલે છે. પણ દોસ્તો, આ કેવા પ્રકારની રાજનીતિ છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડી જાય કે કેમ પોસ્ટ લખી ભાજપ વિરુદ્ધમાં. ક્યાંક કોમેન્ટ કરો તો ભાજપના ગુંડાઓ આવે, પોલીસ આવે, ધાક ધમકી કરે કે ભાઈ લખતો નહીં હો કાંઈ. આ કેવા પ્રકારનું રાજકારણ છે? જનતા બોલશે નહીં, ખાલી તમારા મત દબાવે, બટન દબાવ્યા કરે તો વાંધો નથી. મત આપ્યા પછી પ્રશ્ન પૂછે તો વાંધો આવે છે. અને પ્રશ્ન હું પૂછી લીધો, પબ્લિકે કઈ અઘરો પ્રશ્ન નથી પૂછ્યો, હાવ હેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 વર્ષથી તમને મત દીધા છે, હવે અમારા છોકરા ભણાવવાની વ્યવસ્થા ક્યાં? આટલો સરળ સવાલ ભાજપ વાળાને પૂછી નથી શકાતો. અને તમે વિચાર કરો કે અહીં સુરતની સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, ખ્યાલ છે બધાને? લકી ડ્રો. વેરા ઉઘરાવામાં ડ્રો કરતા હોય તો કે જેનું નામ આવે એટલા જ વેરો ભરવાનો, બાકીના નહીં ભરવાનો. વેરો બધા પાસેથી લેવાનો અને છોકરા ખાલી ડ્રોમાં નામ આવે એના જ ભણશે. આ કેવી વ્યવસ્થા? જેણે જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભર્યો છે એના તમામના છોકરા શાનદાર સરકારી શાળામાં ભણવા જોઈએ. એ સંકલ્પ અમારી આમ આદમી પાર્ટીનો છે દોસ્તો, એટલે તમારે અમને મત આપવાનો. અમારી પાર્ટી એમ માને છે કે નેતાના છોકરા જેવી શાળામાં જેવું શિક્ષણ મેળવે એવું જ શિક્ષણ એવી જ શાળામાં મત આપનાર મતદારોના છોકરાને મળવું જોઈએ. આમાં અમે શું ખોટું કીધું? આમાં ખોટી વાત શું છે? કહે છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને, શાળા છે જ નહીં. વગર શાળા એ ગુરુ. નિશાળ નહીં, થોડી ઘણી હોય ના માસ્તર નહીં, માસ્તર હોય ના કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટર માસ્તર 2 હોય ના લાઈટ નહીં, 3 હોય ના છોકરા નહીં, તોય દેશ વિશ્વગુરુ બનાવવાનો છે. કેવા કેવા સપના આપણને બતાવીને વયા જાય છે દોસ્તો. તમે કલ્પના કરો કે દુનિયાનો કયો એવો દેશ હોય જે દેશના બાળકોએ ભણવા માટે ડ્રોમાં ઊભું રહેવું પડે? આરટીઈના ફોર્મ ભરવા માટે કેટલી લાંબી લાઈનો લાગે. મને એ વાત દર ચૂંટણીમાં કહેતા બહુ શરમ આવે, દુઃખ થાય કે અનેક મા બાપ એવા છે જેણે મહેનત કરીને, પરસેવો પાડીને, ઘરમાં હોય એટલા બધા માણસોએ કામ કર્યું હોય, બહેનોએ કંઈક ટીકી ચોંટાડી હોય, સ્ટોન લગાડ્યા હોય, ધાગા કટિંગ કર્યું હોય, લેસ પટ્ટાનું કામ કર્યું હોય, વડીલ હોય તો ક્યાંક ચોકીદાર તરીકે સોસાયટીમાં ગોઠવાઈ ગયા હોય, જુવાન દીકરી હોય તો ક્યાંક બ્યુટી પાર્લરનું કામ કરી લે, અને ભાઈ હોય ક્યાંક બીજે કામ કરે, ને આખું ઘર મહેનત કરીને થોડીક લોન લઈને થોડા ઘરના નાખીને એક ગાળા ટાઈપનું મકાન ફાઇલ વાળું લઈ લે, અથવા એક ફ્લેટ લઈ લે 2 BHK નો. આખા ઘરના પરસેવાથી એક મકાન લે અને પછી જ્યારે છોકરા ભણાવવા હોય તો દરેક મા બાપની ઈચ્છા એવી હોય છોકરાને કંઈક સારું ભણતર મળે તો અમારી જેવી વેઠ ન ઉતારવી પડે. એટલે એ આરટીઈમાં ફોર્મ ભરે, અને આરટીઈમાં ફોર્મ ભરે એટલે સરકારી સિંઘમો આવે કે તમારે ઘરનું ઘર છે, ચોરીને લાવ્યા છે. થાય છે કે નહીં આવું? ખોટી આ પાડી ખાચી? તમે પરસેવો પાડીને ઘર લ્યો, પછી જે આરટીઈમાં એડમિશન લેવાનું ફોર્મ ભરે, મા બાપનું કાળજું ફફડ્યા કરે કે કંઈક પકડાય જ નહીં જાવી, પકડાય જ નહીં જાવી, કોઈને ખબર તો નહીં પડી જાય ઘર છુપાયું છે. મહેનતથી લીધેલું ઘર છુપાવવું પડે ને બીકમાં જીવવું પડે. છોકરાને હારી નિહાળમાં ભણાવવા માટે એ મા બાપની પરિસ્થિતિ આ ભાજપવાળાને આ 30 વર્ષથી દેખાતી નથી કે કેટલી પીડા છે. મેં અનેક એવા વાલી અમને મળેલા છે કે જેના છોકરાને ખાનગી શાળા દબાવતી હોય કે તમારી ફરિયાદ કરી દેશું, તમે ખોટો આવકનો દાખલો કઢાવ્યો છે. મારી જેવા માણસને કેમ તો હું કહી દઉં કે આવકનો દાખલો ખોટો છે, એક કાણી કોડીની કમાણી નથી તોય 1.5 લાખનો દાખલો કાઢી દીધો છે, એમ ખોટો છે. ઓલા ઊંધું પકડતા તમારી કમાણી વધારે છે ને દાખલામાં ઓછી લખી છે. હું તો એમ કહું કાંઈ છે નહીં, 1.5 લખીને દીધી, જા પકડ મામલતદારને કે કોરે કોરી કમાણીમાં છે ના દાખલા દેશ તું. અને અનેક એવા માણસો છે જેને એક રિક્ષા હાંકતા હોય એ કઢાવવા જાય એને 1.5 લાખનો દાખલો કાઢી દે. ક્યાંથી રૂપિયા આવે છે? પણ તમે વિચારો કે એક બાળકને ભણાવવા માટે મા બાપે લાચારી કરવી પડે,
પોતે કંઈક ગુનો કરી રહ્યા છે એવો અપરાધ ભાવ ફીલ કરવો પડે, અંદરથી એમ લાગે કે મેં કંઈક ખોટું કર્યું, એવી પીડા ભોગવવી પડે, એ કઈ વ્યાજબી વસ્તુ છે? અવળો મોટો ભારત દેશ, એમાં અવળું મોટું ગુજરાત રાજ્ય, ખટારા ભરાય એટલો વિકાસ, અને ભણતરની સુવિધા નહીં. કોક માણસ માંદો પડે તો આપણે ઓલા સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો આવે છે, મને ઘણાએ કીધું કે તમારા ફેસબુકમાં મૂકો ને તો થોડુંક વધુ લોકો સુધી પહોંચે. ઓલો બીમાર માણસ હોય, એનો હાથ પગ મવડાઈ ગયેલો હોય, કાંઈ કમરે કાંઈ ઓપરેશન કર્યું હોય, એ ભાગના ફોટા પાડીને ફેસબુકમાં મૂકે કે આ રમેશભાઈ, છગનભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા છે, એને અહીં કમરનું ઓપરેશન કરાવ્યું છે, એની પાસે પૈસા નથી, હેઠે ગૂગલ પે નો નંબર લખ્યો, બધા થોડું થોડું નાખો તો આને રિપેર કરાવીએ. આ લાચારી કેવી? ભારત દેશમાં જન્મેલા એક બાળક, એક પુરુષ, એક સ્ત્રી, એક વ્યક્તિની સારવાર આ ભારતની સરકાર ન કરી શકે. ગુજરાતની સરકાર કે સુરત કોર્પોરેશનની સરકાર એક માણસની હારી ઈલાજ ન કરી શકે તો શેનો વિકાસ, કોનો વિકાસ ને કેવો વિકાસ? લાચાર માણસે પોતાની લાચારીનો ફોટો પાડી નાખી દુનિયાને બતાવવો પડે કે મને અહીંયા ઓપરેશન કર્યું છે, જોવો ને હવે દ્યો પૈસા. આ કઈ હારી વાત છે? અનેક મહિલાઓ, અનેક વડીલો એના ઓપરેશન થયા હોય ને એના ફોટા ફેસબુક પર ફરતા હોય 12 માસ. આ કેટલો દુઃખનો વિષય છે કે માણસે પોતાની લાચારીના વિડીયો જાતે ઉતારીને ગામને બતાવવા પડે. તો ભાજપ વાળાને ઈ નથી દેખાતું કે કેટલાય માણસો આવી લાચારી લઈને ફરે છે, એને આપણે ઓલી કોમેન્ટ તરત દેખાય. કેમ કોમેન્ટ કરી? તને પૂછ્યા વગર કોમેન્ટ દેખાય, પોસ્ટ કરો તો દેખાય. પણ એક માણસ લાચાર પરિસ્થિતિમાં જીવે છે, જીવવા મરવા વાંકે જીવે છે, એ પીડા ક્યારેય ગાંધીનગર સુધી, ક્યાંય મુગલીસરા સુધી નથી પહોંચતી. અમે તમને એ વિનંતી કરવા આવ્યા છે કે રાજકારણમાં આવ્યા છીએ પણ રાજકારણીયા નથી. અમે તો વેદનાની વાત લઈને આ રાજકારણમાં આવ્યા છીએ. તમે અમારો હાવણો દબાવશો તો આપણે બધા ભેગા મળીને ગંદકી સાફ કરીએ કીશું. દોસ્તો, હાથે 30-30 વર્ષ સુધી પૈસા આપ્યા પછી આ હાલત, અને આમની પાસે આયોજન કાંઈ નથી. અહીં બેઠેલા દરેક માણસો જીવન આયોજનથી જીવતા હોય. એક એક વસ્તુનું આયોજન હોય બધા પાસે, નાનું મોટું આયોજન હવની પાસે હોય. મકાન લેવું છે તો કેવું લેવું છે, કયા એરિયામાં લેવું છે, કેવડી સાઈઝનું લેવું છે, ફર્નિચર બનાવવું તો કેવું બનાવવું, કેવડી સાઈઝનું બનાવવું, ક્યાં બનાવડાવવું છે, દુકાન કરવી છે તો કયા એરિયામાં હેઠે લેવી છે, ઉપર લેવી છે, દુકાનની અંદર શું કરવું છે, છોકરા ભણાવવા છે તો ક્યાં ભણાવવા છે, કઈ સ્કૂલમાં ભણાવવા છે, એન્જિનિયરિંગમાં ભણાવવા છે, મેડિકલ સાયન્સમાં લઈ જવા, ગાડી લેવી તો કઈ ગાડી લેવી. દરેક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન આપણને બધાનું હોય છે. આ આખી ભાજપની સરકારને કોઈને કાંઈ ખબર જ નથી કરવાનું શું છે. રોડ ખાતા વાળો રોડ બનાવી જાય, અહીંથી ચાલુ કરે, સામે પોગેતા વાહે ગટર વાળો હું રહી ગયો એટલે ઈ કે રોડ તોડો, નાખો ગટર. રોડ વાળો સરકારનો, ગટર વાળો સરકારનો, બેમાંથી એકેય ખબર નથી કે કરવાનું શું છે. પબ્લિકના કરોડો રૂપિયાનું પાણી વર્ષે કરી નાખે છે. એ બે જણા ભેગા બેહીને ઓફિસમાં મીટિંગ કરી લેતા હોય, પહેલા તું ગટર બનાવી લે પછી હું રોડ બનાવું, તો લોકો હેરાન ન થવું પડે. આમની પાસે કોઈ આયોજન જ નથી. સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડનો ખર્ચો કર્યો, 4000 કરોડનો ખર્ચો કરીને ડાયમંડ બુર્સ બનાવ્યું. હવે હર્ષ સંઘવી વેપારીઓને ધમકી મારે છે કે બધા ઓફિસ ન્યા લઈ લો, નકર નહીં થવા જેવી થાય. તમે વિચારો ભાઈ, તો તમારે બનાવતા પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા 50 ડાયા માણસો આરે મીટિંગ કરવાની જરૂર હતી. એક વાર નહીં, 50 મીટિંગ કરતા, બધા ભેગા મળીને નિર્ણય કરતા, તો આજે તમારું 4000 કરોડનું ડાયમંડ બુર્સ ખાલી ન રહેતું. આ તો પહેલા હું સૌથી મોટો, હું સૌથી મહાન એવું બતાવવા માટે બિલ્ડિંગ ખડકી દીધું. હવે ત્યાં વેપાર થતો નથી એટલે મૈધરપુરામાં, મિની બજારમાં જઈને ધમકીઓ મારે સંઘવીને એના માણસો કે જબરજસ્તીથી જાઓ ડાયમંડ બુર્સમાં. ભાઈ ડાયમંડ બુર્સ બન્યું છે, અહીંથી સીધી હોંગકોંગની ફ્લાઇટ ક્યાં, સીધી દુબઈની ફ્લાઇટ ક્યાં, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુનિયાના જે દેશોમાં હીરા વેચાય છે અમેરિકામાં, એ દેશની ફ્લાઇટ ક્યાં, 5 સ્ટાર હોટલો ક્યાં, જ્વેલરીની મોટી મોટી કંપનીઓ ક્યાં. જ્વેલરીની કંપની નથી, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી, હીરા તમારા સુરતમાં વેચવા તો કોઈક ડાયા માણસ પૂછ્યું હોત તો કોઈક કહેત કે સાની માની નો બેસા ધંધીના ન કરાય. તમારે કોઈને કાંઈ પૂછવું નથી, બધું પોતાની રીતે નક્કી કરી નાખવાનું. ડાયો માણસ બધાને પૂછીને નિર્ણય લે, અને ગાંડો માણસ નિર્ણય પહેલા લઈ લે પછી ગામમાં પૂછવા જાય બરાબર કર્યું.
અમે આમ આદમી પાર્ટીના માણસો એવી રીતે કામ કરીએ છીએ કે લોકો સાથે હળી મળીને ભળીને કામ કરીએ, લોકો કેય કામ કરીએ. અને એટલે અમારા નિર્ણયો, ભલે નાની પાર્ટી છે, નવી પાર્ટી છે, પણ આજ દિવસ સુધી અમારો એકેય નિર્ણય ખોટો નથી પડ્યો. અમારે અમારા નિર્ણય ઉપર પાછું નથી પડવું પડ્યું. હું કામ? કેમ કે લોકોને પૂછીને નિર્ણય લઈએ. મને તમને જણાવતા ખુશી થાય કે ભાજપના કેટલાક લોકોને નવી આંખો આવી છે કે હું કામ કર્યું 5 વર્ષમાં. તમારી જેવા અંધભક્તોને પૂછતા કર્યા કે હું કામ કર્યું. નકર તમારા 30 વર્ષ વહી ગયા, પૂછું કોઈ દી? 30 વર્ષ તમારી સરકાર થઈ તેદી ન પૂછું હું કામ કર્યું છે. અમે 5 વર્ષમાં તમારી જેવા અંધભક્તોની બુદ્ધિ ઠેકાણે લાવવાનું કામ કર્યું. તમે પૂછતા થયા, પણ પહેલો પ્રશ્ન અમને જ પૂછ્યો. ન્યા પૂછવો તો ને, હોરી નાખે હરખા. પણ આ વિસ્તારમાં, આખા વરાછા વિસ્તારમાં વટથી કહી શકીએ, ગર્વથી કહી શકીએ એવું કામ થયું. આ છેલ્લા 5 વર્ષમાં તમે બધાએ હાવણો દબાયો, ઝાડુને વિપક્ષમાં બેસાડ્યું. આ મહેશભાઈ, અમારા પાયલબેન, ધર્મેશભાઈ, રચનાબેન, અનેક નેતાઓ એટલું બધું લડાઈ લડ્યા, સંઘર્ષ કર્યો કે છેલ્લા 5 વર્ષમાં એક કાણી કોડીનો પણ વેરો વધારો આ સુરતની અંદર થવા દીધો નથી. તમારા આશીર્વાદથી શક્ય બન્યું. નહીતર પહેલા દર 1.5-2 વર્ષે વેરો વધતો. એ ક્યાંથી લાવતા પૈસા? કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવી જતા. તમારા આશીર્વાદથી 5 વર્ષ એમ નામ વગર વેરા વધારે કાઢ્યા છે. તો વિચારો બધાને કેટલો ફાયદો થયો રૂપિયામાં. બીજી વાત કે 40% જમીન જે ભાજપ કાપી લે છે, એ 40% જમીન કાપી લે છે શાળા બનાવવાના નામે, ફાયર સ્ટેશન બનાવવાના નામે, પોલીસ સ્ટેશન, આ તે એવું નામ વાપરે છે. પણ 40% જમીન કાપે એ ભાજપના મળતિયા બિલ્ડરોને ખૂણાના પ્લોટ વેચી નાખે સસ્તા ભાવે. અને એ પ્લોટ ઉપર ભાજપનો નેતા બિલ્ડિંગ બનાવે અને પાર્કિંગ વગરના હજારો બિલ્ડિંગ ખડકીને આપણી જેવાને વેચી માર્યા. બિલ્ડિંગ હોય, પાર્કિંગ ન હોય. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગમાં આવેલો એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો. એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અમદાવાદમાં પ્લોટ વેચાયા, મારી પાસે આખું લિસ્ટ છે. કોઈ ભાજપ વાળો માગશે તો મોઢા ઉપર મારીશ. રાજકોટમાં પ્લોટ વેચાયા, વડોદરામાં વેચાયા, જામનગર વાળાએ પ્લોટ વેચી દીધા. સુરત એકમાત્ર એવું શહેર કે જ્યાં એક પણ પ્લોટ વેચાવા નથી દીધો. એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું છે. અને હવે પ્લોટ તો અમે બચાવ્યા, પણ અમે જો હવે તમે આશીર્વાદથી મેયર બનશે તો એ પ્લોટ ઉપર કંઈક સારી નિહાળ્યું બનાવવાની અમારી મનની ઈચ્છાઓ છે.